ભાવનું વર્ધન કરે, મહાત્મ જ્ઞાન તમારી પાસે હોય, સ્વસ્વરૂપ જ્ઞાન પણ હોય અને સ્વસેવ્ય સ્વરૂપનું જ્ઞાન પણ તમારી પાસે હોય. ત્રણ પ્રકારથી મહાત્મ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન નહીં, ભક્તિની પ્રાપ્તિ માટે જે સાધન કરવા પડે તે જ્ઞાન. જે શ્રી આચાર્ય ચરણ મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિકામ, જે મહાત્મની વાત શ્રી મહાપ્રભુજીએ કરી છે કે ભક્તિને જાણવા માટે, ભક્તિના સ્વરૂપને સમજવા માટે જે પુરુષાર્થ પ્રયાસ કરવા જોઈએ એ મહાત્મ દ્વારા આપણને પ્રાપ્ત થાય. બીજું ભાવવર્ધનનું કારણ સ્વસ્વરૂપ જ્ઞાન. એક વૈષ્ણવ તરીકે, એક પ્રભુના ભક્ત તરીકે, એક પ્રભુના દાસ તરીકે, પ્રભુના સેવક તરીકે મારું શું સ્વધર્મ છે, મારું શું કર્તવ્ય છે, સ્વસ્વરૂપ જ્ઞાન. અને ત્રીજું છે સ્વસેવ્ય સ્વરૂપ જ્ઞાન. જેમની હું સેવા કરું છું એ કોણ છે, એ યશોદોત્સંગ લાલિત પ્રભુ કોણ છે, એ સેવ્યના સ્વરૂપનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. એટલા માટે આપણે મંગલાચરણમાં રોજ બોલીએ છીએ, કાલિંદિન સ્વગુરુમ ગિરિન ગુરુ વિભુમ સ્વીય પ્રભુમ ચસ્મરેત, સ્વીય પ્રભુમ ચસ્મરેત. અસ્મત કુલપતિ ગોવર્ધન ધરઃ, ગોવર્ધન ધરણ તો આપણા કુલપતિ, આપણા ઈષ્ટદેવ છે જ. ગુરુના માથે જે શ્રી વિગ્રહ બિરાજે છે, ગુરુ વિભુમ, જે ગુરુના માથે બિરાજે છે તે. અને ત્રીજું કોણ છે? સ્વીય પ્રભુંશ્ચ સ્મરેત. આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે એ પ્રભુના સેવ્યનું સ્વરૂપનું સ્વજ્ઞાન એના ભક્તમાં, એના દાસમાં હોવું જોઈએ. શ્રી ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન આપણને કેવી રીતે થાય? તો શ્રીમદ ભાગવતજી એ ઠાકોરજીના પરિચયનું વિઝિટિંગ કાર્ડ છે. કોઈ વ્યક્તિ પોતાનું પરિચય બહુ વધારે ના આપી શકે તો શું કરે કે ભાઈ આ મારું સરનામું, આ મારું ઠેકાણું છે ને આ પ્રકારે હું નંબર છે મારો. આ બધું આપણને ક્યાં પ્રાપ્ત થાય? શ્રીમદ ભાગવતજીમાં પ્રાપ્ત થાય. આ પ્રાપ્ત થાય એટલે આપણું ભાવ વર્ધન થાય. ભાવ ભાવ વધે એટલે ભક્તિમાં ગતિ વધે. ભક્તિમાં ગતિ વધવાનો મતલબ એ થયો, કર્મ માટે આપણને ખબર હોય કે યોગ કર્મ સુકૌશલમ, ફલાપેક્ષા રહિત કર્મ કરવું એ ઉત્તમ કર્મ છે. અહંકાર ન પ્રગટે, અને એ અહંકાર ન પ્રગટે અને જે જ્ઞાનમાંથી પ્રભુ પ્રત્યેની દીનતા પ્રગટે એવું જ્ઞાન ભક્ત માટે શ્રેયસ્કર છે. અને ભક્તિની વાત આશ્રય કુમારજી જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે હું વિચાર કરી રહ્યો હતો કે ગુર્જરે જીર્ણતામ ગતા કેમ કહે? ક્યાં ક્યાંથી ભક્તિ દેવી પ્રવાસ કરતા કરતા આવ્યા અને જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એ જીર્ણ થઈ ગયા, ત્યારે એ વૃદ્ધ થઈ ગયા. હવે ભક્તિ દેવી જ્યારે બધે પ્રવાસ કરતા કરતા કર્ણાટકમાં આવ્યા, મેદપાટ પ્રવેશમાં આવ્યા, ગુર્જરે જીર્ણતામ એટલે કે ગુજરાતમાં આવતા આવતા ભક્તિ દેવી જીર્ણ વૃદ્ધ કેમ થઈ ગયા? ગુજરાતમાં આવતા આવતા ભક્તિ દેવી વૃદ્ધ એટલે થઈ ગયા કારણ કે ગુજરાતમાં આવીને ભક્તિ દેવી
સ્થિર થયા, રોકાયા, જ્યાં વધુ સમય વ્યક્તિ રહ્યા કરે એટલે ત્યાંનું જ્ઞાન એને વધારે થાય, એટલે એને વૃદ્ધત્વને પામે. વૃદ્ધત્વ એ કેવલ શરીરનો વિષય નથી, વૃદ્ધત્વ એ મનનો વિષય છે. ઘણા 90 વર્ષના થઈ જાય તો પણ પ્રસન્ન ચિત્ત હોય, એમની 45-50 જેવી ઉંમર હોય, એવી રીતે પ્રસન્ન દેખાતા હોય. અને ઘણા 45માં કહે કે હવે તો આપણે સંસારથી પરવા રહ્યા, હવે તો સંસારમાં કંઈ રાખ્યું નથી. એટલે વૃદ્ધત્વ એ કેવલ શરીરનો વિષય નથી, વૃદ્ધત્વ એ મનનો પણ વિષય છે. પણ એ ગુજરાતથી જ્યારે ભક્તિ દેવી વૃંદાવન આવ્યા ત્યારે ફરીવાર એ ભક્તિ દેવી પાછા પૂર્ણ યૌવન અવસ્થાને પ્રાપ્ત કરી, પૌર કુમાર અવસ્થા પ્રાપ્ત થઈ, કિશોર અવસ્થા પ્રાપ્ત થઈ. આ સંપૂર્ણ ચરિત્ર ભાગ ગતિ વધારવા માટે, ગતિસ્ત્વમ એટલે કે આપણી ગતિ ભગવાનમાં વધે એના માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના સુબોધનીજી દ્વારા આપણને સ્વસ્વરૂપ જ્ઞાન પણ બતાવ્યું અને સ્વસેવ્ય સ્વરૂપનું જ્ઞાન પણ બતાવ્યું. અને ભાવને સ્થિર કરવાની જે કળા છે તે કળા શ્રીમદ ભાગવતજીના સુબોધનીજી દ્વારા શ્રી મહાપ્રભુજીને આપણને બતાવી. અને એ ગતિ બહારની તરફ પણ થાય, એ ગતિ ભીતરની તરફ પણ થાય. બહારની તરફ જે ગતિ થાય એને પ્રગતિ કહીએ છે, અને ભીતરની તરફ જે ગતિ થાય એને અંતર્ગતિ કહીએ છે. અંતર્ગતિ ક્યારે થાય? જ્યારે આપણો ભાવ ભગવાનમાં સ્થિર થાય. સ્થિર ક્યાંથી થાય? તો સ્થિર આપણું મન થાય તો ભગવાનમાં ભાવ સ્થિર થાય. ભાવો ભાવનયા સિદ્ધ હૈ, એટલે કે ભાવના જેટલી આપણી સ્થિર થશે એટલો આપણો ભાવ સ્થિર થશે. અને ભાવ સ્થિર થશે તો આપણી ગતિ વધશે. પહેલા દર્શન માટેની આજ્ઞા લીધી હતી, પછી ચણસ્પર્શની ઈચ્છા થઈ, પછી આપણે મિશ્રી ભોગ ધરતા થયા, પછી આપણે દૂધઘર પર આવ્યા, નાગરી પર આવ્યા અને અનસખડી ભોગ ધરતા થયા. પછી થયું કે ના, હવે તો સખડી ભોગ ધરવા જોઈએ. પછી આપણે સખડી ભોગ ધરતા થયા, આપણી ગતિ વધી. ઘણા 90 વર્ષ સુધી સેવા કરે તો પણ ગતિ વધતી નથી. મિશ્રી ભોગની આજ્ઞા લીધી હતી, એના પછી 40 વર્ષ પછી દૂધઘર પર આવ્યા, 40 વર્ષે પછી અનસખડી પર આવ્યા, ત્યાં સુધી તો 80 થયા. પછી શરીર સાથ ન દે એટલે પાછા ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવી દીધા. એટલે મિશ્રીથી દૂધઘર અને દૂધઘરથી નાગરી સુધી ન પહોંચ્યા, અને આપણે પાછા ઠાકોરજીને યથાસ્થાન. ગતિ વધવી જોઈએ, તે વધી નહીં. આજકાલ એક મશીન પેલી આવે છે કે તમે એના ઉપર દોડો એટલે બતાવે કે તમે કેટલા કિલોમીટર દોડ્યા. ટ્રેડમિલ ઉપર તમે દોડો એટલે બતાવે તમને કે તમે કેટલા મીટર દોડ્યા, કેટલા કિલોમીટર દોડ્યા. આજે તમે આજે 4 કિલોમીટર દોડ્યા, તમે 5.5 કિલોમીટર દોડ્યા, એ તમે કેટલું દોડ્યા એની ગતિ બતાવે. પણ તમે દોડતા દોડતા પણ ઊભા તો ત્યાં જ રહ્યા જ્યાં તમે શરૂઆત કરી હતી. એક જ સ્થાન પર ઊભા ઊભા આપણે દોડતા રહ્યા. એટલે આપણે દોડ્યા ખરા, પણ આપણી ગતિ વધતી નથી. અને એ ગતિ વધારવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીને સમજવા માટે ત્રિવિધ નામાવલી, ભાગવતાર્થ પ્રકરણ અને શ્રી સુબોધની દ્વારા જીવની ગતિ ભક્તિમાં વધે એની ટિપ્સ, એનું ઇન્ડેક્સ બનાવીને આપ્યું છે. ભાગવ અને પછી વિવેક વધે. જેની ગતિ વધે એની વિવેક એનો વધવો જરૂરી છે. કારણ કે ગતિ વધ્યા પછી તરત આપણે બીજાને સલાહ આપતા થઈ જાય કે તારાથી આવું ન થાય, તારે આવું ન કરવું જોઈએ,
તરત આપણે ગતિ વધે, તરત વિવેકની જન્મ થવું જોઈએ, વિવેકની પ્રાપ્તિ થવી જોઈએ. વિવેકની પ્રાપ્તિ ન થાય તો પછી ગતિ વધે ખરી, પણ એ ગતિ આપણને પ્રભુના ચરણારવિંદ સુધી લઈ જતી નથી. આપણે એનું યશ પ્રગટ કરીને એક વૈષ્ણવ બીજા વૈષ્ણવથી ચર્ચા કરી રહ્યા હતા ત્યારે હું કહી રહ્યા હતા, બસ તું તો મિશ્રી ભોગ ધરે છે, તને સમજ ન પડે, હું તો સખડી ભોગ ધરું છું એટલે મને બધી ખબર છે. આનો નિર્ણય આપણે કેમ કરીએ? કદાચ મિશ્રી ભોગ ધરીને પણ પ્રભુ એનાથી રીઝતા હોય અને કદાચ સખડી ભોગ આપણું આરોગીને પ્રભુ આપણાથી ન રીઝતા હોય. આ તો એના ઉપર છે. ભાવો ભાવને આ સિદ્ધ, જે પ્રકારનો આપણો ભાવ હશે તે પ્રકારે ભગવાન પોતાનું અનુભવ સ્વ સ્વરૂપ એક જ્ઞાન આપણને ક્યારે થાય કે જ્યારે આપણા માથે બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપ આપણને પોતાની પ્રસન્નતાનો અનુભવ કરાવે. વિવેક વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો વિવેક એક એ પણ છે કે નિજેચ્છાત કરિષ્યતિ. મારે લૌકિકમાં અગર કોઈ જગ્યાએ આર્થિક તકલીફ છે, કોઈ જગ્યાએ સાંસારિક તકલીફ છે, કોઈ જગ્યાએ પારિવારિક તકલીફ છે, કોઈ જગ્યાએ શારીરિક તકલીફ છે, તો ભગવાનનું ચરણારવિંદ અને એ ચરણોનું જો આશ્રય આપણે દ્રઢ ભાવથી પકડ્યું છે તો નિજેચ્છાત કરિષ્યતિ એ વિવેક આપણામાં આવો જરૂરી છે કે ભગવાન નિજેચ્છાથી મારું ક્યારે પણ અહિત નહીં થવા દે. કસોટી ભક્તની થઈ શકે પણ ભગવાન કોઈ પણ દિવસે ભક્તનું અહિત થવા દેતા નથી. નિજેચ્છાત કરિષ્યતિ, પોતાના ઈચ્છાથી ભગવાન મારું સર્વ કંઈક જે કરશે તે હિત કરશે એવો વિચાર આપણા મનમાં સતત રહેવું, એનું નામ વિવેક છે. ભાગવ અને વિવેક જન્મ્યા પછી આપણામાં તત્પરતા આવે. તત્પરતા એટલે આપણા હૃદયમાં રહેલી સતત પ્રભુના મિલનની પ્યાસ, નિરંતર તત્પરતા આપણામાં રહે કે પ્રભુ ક્યારે બોલશે, પ્રભુને મારી સેવાથી સુખ પહોંચે છે કે નથી પહોંચતું, પ્રભુ ક્યારે અનુભવ જતાવશે. 84-252 ની વાર્તાઓમાં આપણે વાંચીએ છીએ આટલા અનુભવ ભગવાન પોતાના નિજ ભક્તોને કરાવે છે. પ્રભુએ કેટલા બધા અનુભવો પોતાના નિજ ભક્તોને કરાવ્યા. 84-252 ની જેમ પ્રભુ મને ક્યારે અનુભવ કરાવશે, પ્રભુ ક્યારે મારાથી બોલશે, પ્રભુ ક્યારે મારી સેવા અંગીકાર કરશે. સુંદર સામગ્રી પ્રભુને અરોગાવી છે. એ અરોગ્યા પછી પ્રભુના મુખારવિંદનું સ્મિત મને ક્યારે પ્રાપ્ત થશે. ઘણીવાર આપણે મંદિરમાં જતા હોઈએ અને ઠાકોરજીના સન્મુખ ઉભા રહીને કહીએ, વૈષ્ણવો પાછા અંદર દર્શન કરતા કરતા વાત કરતા હોય, એ ઘણીવાર સાંભળીએ તો આપણને લાગે. એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને કહ્યું, આજે ઠાકોરજી થોડા ઉદાસ લાગે છે નહીં? બીજા વૈષ્ણવે કહ્યું કે ઉદાસ તો નથી લાગતા પણ આજે ગંભીર બહુ છે. એટલે કહ્યું કે ના મને તેવું નથી લાગતું, ઠાકોરજી રોજની જેમ ઠાકોરજી પ્રસન્નતાથી હસિતમ મધુરમ, પ્રભુ હસી રહ્યા છે. મનોવિજ્ઞાન પ્રમાણે અગર આપણે વિચાર કરીએ તો આજે દર્શન કરવા નીકળતા પહેલા જરા ઘરે કકડાટ થયો તો અને પછી દર્શન કરવા આવ્યા છે એટલે પોતાનું મન આજે થોડું વ્યથિત હતું, એટલે ઠાકોરજીનું મુખારવિંદ આપણને ઉદાસ લાગી રહ્યું હતું. બાકી ઠાકોરજી પોતે ઉદાસ, એ તો હસિતમ મધુરમ એટલે થોડી વાર માટે હસ્યા છે તેમ નથી. શ્રી મહાપ્રભુજી તો સુબોધ નીચેમાં એનું પણ પ્રકાશ પાડે છે કે પ્રભુ 4 પ્રકારે હાસ્ય કરે છે. એક સહજ સ્મિતાય, જ્યારે તમે જુઓ ત્યારે પ્રભુના મુખારવિંદ ઉપર એક સહજ સ્મિત બિરાજમાન હોય. બીજું, આપણા હૃદયને ચોરી લે, સંમોહિત કરી લે, પ્રભુનું એવું હાસ્ય છે. ત્રીજું હાસ્ય એવું છે કે પ્રભુ વ્યંગમાં હસે, કટાક્ષમાં પ્રભુ હસે. આપણે કોઈને જોઈને એના ઉપર કંઈક બોલવું ન હોય
પણ એના પ્રત્યે અણગમો પ્રગટ કરવો હોય એટલે આપણે હસીને એના તરફ વ્યંગમાં જોઈએ. એ પ્રભુ કટાક્ષમાં વ્યંગ કરે એ ત્રીજા પ્રકારનું પ્રભુનું હાસ્ય છે. અને ચોથા પ્રકારનું પ્રભુનું હાસ્ય છે, પ્રભુ એવો અટ્ટહાસ કરે કે શત્રુ એમના હાસ્યથી પણ ભયભીત થઈ જાય. પ્રભુને શંખ ચક્ર ગદા પદ્મ ચલાવવાની જરૂરત જ ન પડે. પ્રભુના હાસ્ય માત્રથી શત્રુના હૃદયમાં ભય જન્મી જાય. એવું પ્રભુનું અટ્ટહાસ્ય, મહા અટ્ટહાસ્ય. શ્રી મહાપ્રભુજીએ ત્રણે ચારેય પ્રકારે હાસો જનોન્માદ કરી જ માયા, પ્રભુના હાસ્યથી જે પ્રભુના સ્વરૂપને પામી શકતા નથી એ પ્રભુના કેવલ હાસ્યથી એ હાસ્યમાં જ પોતાનું સંમોહન કરી લે, એટલે કે એ માયામાં જીવ પડી જાય. એનાથી આગળ એની ગતિ થઈ જ ન શકે. તો ઘણીવાર આપણે ઉદાસ હોઈએ ત્યારે ઠાકોરજી આપણને ઉદાસ લાગે. આપણે બહુ જ પ્રસન્ન હોઈએ, જન્મ દિવસ હોય અને ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા, મંદિરના દ્વાર પાસે જ કોઈ આપણા ઈષ્ટ મિત્ર આપણને જન્મ દિવસની વધાઈ આપે ને આને ખબર પડી જાય કે ઓહ, એને ખબર છે કે મારો જન્મ દિવસ છે. હૃદય આપણું પ્રસન્નતાથી ભરાઈ જાય અને પછી ઠાકોરજીના સન્મુખ જઈએ એટલે ઠાકોરજીના દર્શન આપણને બહુ પ્રસન્નતા વાળા થાય. ઠાકોરજીને દર્શન કરીને આપણને એમ થાય કે ઓહો, આજે પ્રભુ તો બહુ પ્રસન્ન છે. આપણે પ્રસન્ન છીએ એટલે આપણને પ્રભુનું મુખારવિંદ પણ પ્રસન્નતા વાળું દેખાય છે. બાકી પ્રભુ તો સદાકાળ પ્રસન્ન જ હોય છે. સદા પ્રસન્ન રહેવું, પ્રીતિસ્તુ ભગવત ધર્મ. સદા પ્રસન્ન રહેવું એ પ્રભુનું સહજ સ્વભાવ છે. પોતાના નિજભક્ત ઉપર સહજ સ્નેહ અભિવર્ષિત કરવું એ ભગવાનનો સહજ સ્વભાવ છે. પ્રીતિસ્તુ ભગવત ધર્મ. हंस के बोला करो बुलाया करो, हंस के बोला करो बुलाया करो, ये आपका घर है, आया जाया करो. मुस्कुराहट है हुस्न का जेवर, मुस्कुराना न भूल जाया करो. सतत हसितम मधुरम. મધુરાષ્ટકની વાત દર્શનરાયજી જ્યારે કરી રહ્યા હતા ત્યારે એ અખિલમ મધુરમ કેવો છે, અને શ્રીમદ ભાગવતજીનું પ્રતિપાદ્ય વિષય જે છે એ અખિલ મધુર છે. એની અખિલ મધુરતાનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં આપણે અલગ અલગ પ્રકારથી સાંભળીએ, એને હૃદયસ્થ કરીએ અને ભક્તના વિવેક પ્રકારથી, ભાગવત એના વિવેક પ્રકારથી તત્પરતા વધારવામાં એ અખિલમ મધુરમ સ્વરૂપ બહુ જ આપણને સાધક બને છે. પ્રભુનું જે અખિલમ મધુરમ સ્વરૂપ છે એ અખિલમ મધુરમ સ્વરૂપને આપણે સમજવા માટે આપણી જેટલી તત્પરતા વધશે એટલા પ્રભુના અલગ અલગ પ્રકારથી માધુર્યનો અનુભવ આપણને થવા લાગશે. ઘણીવાર જેમના માથે ઠાકોરજી બિરાજે છે એમને શૃંગાર કરતા કરતા એવા અનુભવ થતા હશે. એમને શૃંગાર કરતી વખતે ઘણીવાર બહુ સુંદર શૃંગાર એમનાથી બેસી જાય અને ઘણીવાર બહુ શૃંગાર કરતા કરતા સમય લાગે, એકને એક કંઠી વળી થઈ જાય, એકને એક ગુંજામાલા ધરાવો, એક બાજુથી ધરાવો બીજી બાજુથી વડા થઈ જાય. અને કેટલું કરવા જાઓ પ્રયત્ન પણ તે દિવસે શૃંગાર આપણાથી જામે જ નહીં. જે દિવસ આપણાથી શૃંગાર ન જામે તે દિવસે એક વૈષ્ણવ શૃંગાર કરતા શૃંગાર બરોબર ન થયું, 3-4 વાર એકને એક કંઠી બેસાડી, ન બેસી એટલે એક કંઠી હાથમાંથી લઈને પાછી થાળીમાં ફેંકી અને બીજી કંઠી લીધી. આ કંઠી તો જામતી જ નથી કોઈ દિવસ. આપણા ત્યાં આભરણ પણ શ્રી ઠાકોરજીના વ્રજભક્તોનું સ્વરૂપ છે. અગર ઠાકોરજીએ શ્રીકંઠમાં એ ધારણ નથી કરી તો ક્યાંક આપણી તત્પરતામાં ઉણપ છે. આભરણમાં કે ઠાકોરજીના ધારણ કરવામાં ક્યાંય કોઈ ભેદ કે કોઈ અંતર નથી.
આજે ઠાકોરજીના શિંગાર આપણે દર વખત જામીએ એવા નથી જામ્યા. આપણે ઠાકોરજીની સેવા કે શિંગાર કરતી વખતે જેટલું મન આપણું પોરવાયું જોઈએ એવું આજે નથી પોરવાયું, એટલા માટે ઠાકોરજીના શિંગાર જામ્યા નથી. જરાક જો ધ્યાન ચૂક થાય, જરાક જો તત્પરતા ઘટી અને સેવામાં તત્સુખનો વિચાર આપણાથી ભૂલી જવાય છે. અને કલિયુગના વાતાવરણમાં પ્રભુ સેવા કરતા કરતા આ બધી વિડંબનાઓ આપણા જીવનમાં રોજ રહેવાની. કલિયુગના પ્રકારમાં ભાગવતજીના પ્રથમ સ્કંદ ની શરૂઆતમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયન નુમઃ. એ તાપત્રયના વિનાશની વાત કરી છે, પણ શ્રીમદ ભાગવતજીના સંપૂર્ણ ક્રમમાં કલિકાલમાં કલિકલમશ હોવા માટે, કલિકાલના જીવ માટે કેવલ કૃષ્ણ કથા જ કઈ રીતે કૃપાનું દાન કરી શકે એનો સમગ્ર સિદ્ધાંત શ્રીમદ ભાગવતજીમાં પ્રતિપાદ્ય વિષય છે. કલિકાલમાં કયા કયા પ્રકારનું વાતાવરણ હશે એનું ચિંતન કરતા મહાભારતનું યુદ્ધ થઈ ગયું છે. અને મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે પૂછ્યું છે કે હવે હે પરબ્રહ્મ પરમાત્મા, હે શ્રી કૃષ્ણ, આપના કૃપા પ્રસાદથી અમે આ યુદ્ધ તો જીતી ગયા, પણ આ યુદ્ધ જીત્યા પછી હવે અમારું શું કર્તવ્ય છે, અમારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન પાંચે પાંડવોને કહે છે કે તમે સંસારમાં જાઓ અને તમને જે વિલક્ષણતા દેખાય તે વિલક્ષણતા તમે જોઈને આવીને મને એનો અહેવાલ આપો, પછી તમારું શું કર્તવ્ય છે એ હું તમને બતાવીશ. પાંચે પાંડવો અલગ અલગ પ્રકારથી સંસારમાં ફરવા માટે નીકળ્યા. અને શું જોયું? યુધિષ્ઠિરે જોયું કે એક હાથી બે સૂંઢ વાળો છે અને બે સૂંઢથી એકથી એ પાણી પી રહ્યો છે અને બીજાથી એ પાણી ભરીને પોતાના ઉપર જ ઉડાવી રહ્યો છે. ભીમે એવું દર્શન કર્યું કે એક પક્ષી ઉડી રહ્યું છે, એના પંખમાંથી તો વેદ ધ્વનિ, મંગલ ધ્વનિ નીકળી રહી છે, પણ એને પોતાના ચાંચમાં એક પક્ષીનું માંસ પકડી રાખ્યું છે. નકુલે શું જોયું? નકુલે જોયું કે એક ગાય પોતાના બચ્ચાને એટલું બધું ચાટી રહી છે, એટલું બધું પ્યાર કરી રહી છે, અને ચાટતા ચાટતા એ ગાયના વાછરડાને લોહી આવી ગયું, છતાં પણ એ ચાટવાનું બંધ નથી કરી રહી. સહદેવે જોયું કે 5 કુવાઓ એક સાથે એક લાઈનમાં છે, 4 કુવામાં એકદમ છલોછલ જલ ભરેલું છે, પણ 5મા કુવામાં તો એક ટીપું પાણી પણ નથી. અર્જુને છેલ્લે શું જોયું કે એક મોટી શિલા પહાડ પરથી લસરથી આવી રહી છે, અને એના માર્ગમાં જે ઝાડ આવ્યા, જે ઝોપડા આવ્યા, જેટલું એના માર્ગમાં આવ્યું બધાને કુચલતી એ આગળ આવી રહી છે, અને નીચે આવતા આવતા એક ઘાસના તણખલાની સામે આવીને એ શિલા રોકાઈ જાય છે. આ 5 પ્રકારનું દર્શન જે એમણે સંસારમાં કર્યું હતું, 5 પાંડવોએ જઈને અને ભગવાનને અરજ કરી કે પ્રભુ અમે આવા વિચિત્ર દર્શન આજે સંસારમાં કર્યા, સંસારમાં આજે અમને આવા વિચિત્ર દ્રશ્યો દેખાયા,
યુધિષ્ઠિરે કહ્યું કે આજે પહેલી વાર બે સૂંઢનું મેં હાથી જોયું. એકથી એ પાણી પી રહ્યો હતો અને બીજું પોતાના પીઠ ઉપર ઉડાવી રહ્યો હતો. પ્રભુ આનું શું મતલબ છે? ભગવાને કહ્યું કે હાથી એ સત્તાનું પ્રતીક છે. કલિકાલમાં એવા વ્યક્તિ સત્તા પર આવશે કે સંસારમાંથી પ્રાપ્ત થયેલું જે એમને ધન છે એ પોતે પણ સંગ્રહ કરી લેશે અને એનું બગાડ કરવા માટે એ પોતાના ઉપર ઉડાવી પણ લેશે. એટલે બે પ્રકારની નીતિથી એ કામ કરશે. ભીમે શું જોયું? તો પક્ષીના પંખમાંથી વેદધ્વનિ થઈ રહી છે અને ચાંચમાં માંસનું લોચું પકડ્યું છે. એટલે કે જે સાક્ષરો છે, જે વિદ્વજ્જનો છે, એ પણ આચાર વિચાર રહિત રહેશે, શાસ્ત્રને જાણકાર હશે, પણ જ્યાં સ્વાર્થની વાત આવશે ત્યાં આચાર વિચાર રહિત એમના કર્મ રહેશે. ત્રીજું, સહદેવે શું જોયું? તો કહ્યું કે ગાય એના બચ્ચાને એટલું બધું વહાલ કરી રહી હતી, એટલું બધું ચાટી રહી હતી કે એને લોહી આવી ગયું, છતાં પણ ચાટવાનું બંધ ન કર્યું. કલયુગમાં માતા પિતા સંતાનોને એટલું બધું વધારે પડતું પેમ્પરિંગ કરશે કે એટલું બધું એના માટે વહાલ દર્શાવતે ઓવર પ્રોટેક્ટિવ થઈ જશે કે એવું કરતા કરતા એ ક્યારે એમનું અહિત કરી રહ્યા છે એ પણ એ ભૂલી જશે. સહદેવે જોયું કે 5 કુવા છે, 4માં બહુ જ છલોછલ જલ ભરેલું છે અને 5મા કુવો બિલકુલ ખાલી છે. ભગવાને કહ્યું કે સહદેવ, આ સમાજનું, કલિકાલના સમાજનું દર્શન છે. બે સાથે રહેતા હશે પણ એકની પાસે એટલું બધું ધન સંપત્તિ અને વૈભવ હશે કે ક્યાં મૂકવું એ પણ સમસ્યા હશે, અને એની સાથે રહેનાર બીજો વ્યક્તિ કંઈક એવો હશે કે એને બે સમયે ક્યાંથી ભોજન ભેગું કરવું એ પણ એના માટે સમસ્યા હશે. હશે એની પાસે બહુ જ હશે અને નહીં હોય એની પાસે બે સમયનું ભોજન પણ નહીં હોય. સંસારમાં આવી સ્થિતિ સર્જાશે. અને અંતે અર્જુને પૂછ્યું કે પ્રભુ, આટલી મોટી શિલા જે એના માર્ગમાં આવ્યું તે બધું જ સ્વાફ કરતા, વિધ્વંસ કરતા કરતા એ આગળ આવી અને તણખલા સામે એ આવીને રોકાઈ ગઈ. આનો શું અર્થ છે? ભગવાને એનો અર્થ કરતા કહ્યું કે આ પણ સમાજનું દર્શન છે. યજ્ઞ કરશે કલયુગમાં, દાન કરશે કલયુગમાં, વ્રત ઉપવાસ કરશે, તીર્થ કરશે કલયુગમાં, પણ આ કાળનો પ્રવાહ આ મોટા શિલાની રૂપમાં આવીને એનું બધું જ કર્યું કરાયેલું એ બધું ધીમે ધીમે નષ્ટ કરી દેશે. એકમાત્ર આ જે તણખલું છે એ તણખલું શ્રીમદ ભગવત કથા છે અને એ કથાની સામે જ્યારે એ શિલા આવશે ત્યારે એ આવીને કથાના આધાર ઉપર, એટલે કથાનો અર્થ એ છે કે ભગવત ગુણગાન જ્યાં ગવાશે, પ્રભુનું સત્સંગ જ્યાં થશે, પ્રભુના સ્વરૂપનું ચરિત્રનું ગુણગાન જ્યાં થશે, જ્યાં લીલાનું ગુણાનુવાદ ગવાશે, ત્યાં કલયુગ પોતાનો પ્રભાવ દેખાડી શકશે નહીં. આ કાલનું દર્શન ભાગવતજીમાં તો કરાવ્યું, પણ સાથે સાથે શ્રી મહાપ્રભુજીએ પણ આપણને આ કાલનું દર્શન કરાવ્યું. દ્રષ્ટિત્વાદ વિદુષામપી, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, કલિકાલ તમશ્ચંદ દ્રષ્ટિત્વાદ વિદુષામપી, કે કલિકાલમાં વિદુષામપી એટલે કે વિદ્વાનો, એટલે કે વેલ લર્નેડ, હાઈ ઇલિટરેટ, વેલ ક્વોલિફાઈડ લોકો પણ નિરંતર સ્વાર્થ પરાયણ રહેશે. એમને ભગવત પ્રાપ્તિ માટે ભગવત કૃપા દ્વારા જ એમને અધિકાર પ્રાપ્ત થશે. બાકી કે એમના જ્ઞાનથી, એમના અનુભવથી દ્રષ્ટિત્વાદ વિદુષામપી સરળતાથી ભક્તિની પ્રાપ્તિ થશે નહીં. કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસ્સાધ્યા ઇતિ મે
મતિઃ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે કલયુગમાં ભક્તિ માર્ગ પણ સુસાધ્ય નથી, દુસ્સાધ્ય ઇતિ મે મતિઃ. એ દુસ્સાધ્યને સુસાધ્ય કેવી રીતે કરી શકાય? કલયુગમાં ભક્તિને જીવવી હશે તો સુસાધ્ય શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ આચાર્ય વગર એને કોઈ પણ સુસાધ્ય કરી શકતું નથી. અને એ સુસાધ્ય કરવું હોય તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે કથા શ્રવણ કરીશું, એને સમજીશું પણ ખરા, નામ પણ લઈશું અને નિરંતર એનું જપ પણ કરીશું ખરા, તીર્થ પણ કરીશું અને તીર્થનું મહાત્મ્ય પણ જાણીશું ખરા, પણ જ્યાં સુધી પોતાના સ્વયંના ઠાકોરજીની કૃપાનું વર્ષન આપણા ઉપર નહીં થાય ત્યાં સુધી બધું કરેલું પણ આપણું ખરેખર પ્રભુને કૃષ્ણ અર્પણ થતું નથી. કૃપા તો લાલન જૂકી चाहिए, अपनो दोष विचार सखीरी उनसो कछु मत कहिए. એવી કૃપા તો લાલન જુકી चाहिए. ભગવાનની કૃપા જો જોઈતી હોય તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે બે ઉપાય છે. એક તો કૃપા થાય એના માટે નિરંતર પ્રભુની શરણાગતિનું સ્મરણ કરવું, અને બીજો ઉપાય છે પોતાની પાત્રતાનું નિર્માણ કરવું. પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાના બે ઉપાય: નિરંતર સ્મર્તવ્યમ, શરણાગતિનું સ્મરણ, શ્રી કૃષ્ણ શરણમ મમ, સતત હું પ્રભુના શરણમાં છું એનું સ્મરણ થાય. અને બીજું, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે મારા દેહ રૂપી, મારા અંતઃકરણ રૂપી મારા પાત્રને મારે નિરંતર શુદ્ધિ કરવી છે, પાત્ર પરિમાર્જન કરવું છે. સ્વરૂપાત્મક સ્વરૂપની સામે આપણે વસ્ત્ર ધરાવીએ, શૃંગાર કરીએ, ભોગની કટોરી ધરીએ, એ સ્વરૂપાત્મક સ્વરૂપ છે. પણ આ બંનેનું સમન્વય જ્યાં થાય એ અનુભાવાત્મક સ્વરૂપ. અનુભાવાત્મક સ્વરૂપનું મતલબ કે આ બંનેનું અનુભવ આપણને એમની ગેરહાજરીમાં થાય, જે તાપાત્મક સ્વરૂપ છે. અનવસર કાળમાં ઉત્થાપન થતા પહેલા અને રાત્રિના અનવસર કાળ પછી સવારે જાગતા પહેલા જે એમનું સ્વરૂપ ચિંતન થાય છે અને એમનું નામ પણ સંભળાઈ નથી રહ્યું અને સ્વરૂપ પણ સામે બિરાજમાન નથી, છતાં પણ આંખમાંથી અશ્રુપાત થાય, સમજો કે અનુભાવાત્મક સ્વરૂપ હવે હૃદયમાં પ્રગટ થઈ રહ્યું છે. એકદમ અનુભાવાત્મક, એ અનુભાવાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજી એ નામનું પણ દાન કરે છે અને સ્વરૂપનું પણ દાન કરે છે. શ્રીમદ ભાગવતજી એ અનુભવનું પણ દાન કરે છે. એટલે કે આપણે જ્યારે કથામાં હોઈએ, સત્સંગ કરતા હોઈએ, ત્યારે ને ત્યારે પણ અનુભૂતિ થઈ શકે અને એના શબ્દ પ્રસંગોની અનુભૂતિ આપણને ઘરે ગયા પછી પણ થઈ શકે. અને જો ન થાય તો પ્રભુને આપણે, દરેક વ્યક્તિઓ પાસે આપણો મોબાઈલ નંબર હોય છે, પ્રભુનો મોબાઈલ નંબર આપણે ડાયલ કરીને પ્રભુ ક્યારે કૃપા કરશે, કૃપા તો લાલન ચૂકી चाहिए, આપણે ગાયું, તો આપણે નંબર ડાયલ કરીને અને પ્રભુ પાસે ક્યારે કૃપા કરશો, કૃપા નિદાન, એવી આપણે અરજ મૂકી શકીએ. તો પ્રભુનો નંબર શું છે, કયા નંબરે પ્રભુને ફોન ડાયલ કરવો, કયા નંબરથી પ્રભુની સાથે સંવાદ કરવો અને પ્રભુની કૃપા પ્રસાદની માંગણી કરવી, તો લખે છે 12 એટલે કે 1-12-335-18 આ પ્રભુનો મોબાઈલ નંબર છે. જેને લખી લેવું હોય તે પોતાના કોન્ટેક્ટ નંબરમાં આ નંબર સેવ કરી શકે. 1-12-335-1 અને 8. શ્રીમદ ભાગવતજી આનું કોડ વર્ડ શું છે, એટલે કે પિન આગળ શું લગાડવું પડે, એની આગળ નંબરની આગળ એરિયા કોડ.
એરિયા કોડ શું છે? એરિયા કોડ એનું છે 576 આ પ્રભુનું મોબાઈલ નંબર છે. જેને ડાયલ કરવું હોય આ નંબર ડાયલ કરી અને પ્રભુ સાથે કૃપા પ્રસાદ ક્યારે આપનો વર્ષણ થશે એની આપણે માંગણી અને લાગણી કરી શકીએ. તો બોલે આ કેવી વાત કરો છો? પ્રભુ સાથે ફોન નંબર કરીને કેવી રીતે વાત થાય? તો નંબર શું છે? 1 ને 12 સ્કંદ શ્રીમદ ભાગવતજીમાં છે, એનું 12 છે. 335 અધ્યાય છે. એ શ્રીમદ ભાગવતજીના 335 અધ્યાય છે. 18,000 શ્લોક છે. એટલે કે 1 અને 8 એ 18,000 શ્લોક છે. અને 5,76,000 અક્ષરો શ્રીમદ ભાગવતજીમાં બિરાજે છે. એ 57612333518 એ શ્રીમદ ભાગવતજી પ્રમાણે ભગવાનનો ફોન નંબર છે. આ નંબર પર ડાયલ કરીને અને પ્રભુ પાસે કૃપા તો લાલન ઝુકી चाहिए ડાયલ કરીને પાછું આપણે એવું નથી માંગવાનું કે અહીંયા આવતા પહેલા મારો રિપોર્ટ બરોબર આવ્યો નથી, પ્રભુ મારું હમણાં આપણે સાંભળ્યું કે શુગર અને બ્લડ આપણું નોર્મલ થઈ જાય, પ્રભુ થોડુંક ધંધામાં નુકસાની ચાલી રહી છે બરોબર થઈ જાય, પ્રભુ વિદેશમાં બાળકો રહી રહ્યા છે એમનું બધું સારું થાય. કેવલ કૃપા તો લાલન ઝુકી. પ્રભુની કૃપા કેમ જોઈએ છે? પ્રભુની કૃપા થાય તે માટે જોઈએ છે. दास को प्रभु सु का मांगनो है? दास को प्रभु सु प्रभु की कृपा ही मांगनी है. प्रभु पासे प्रभु सिवाय बीजू कई मांगवा जेवू નથી. આપનારને ખબર છે કે માંગનારની ઝોલીમાં કેટલું ભરવું, પણ માંગનારને ખબર હોવી જોઈએ કે પ્રભુ પાસે મારે શું માંગવું છે. પ્રાચીન ઇતિહાસમાં આપણે જોતા કે ઋષિમુનિઓ તપસ્વીઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરતા અને તપસ્યા કરીને ક્યારેક બ્રહ્માજી પ્રગટ થતા, તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ જતા. ક્યારેક સ્વયં નારાયણ પ્રગટ થાય, તથાસ્તુ કરીને અંતર ધ્યાન થઈ જાય. તથાસ્તુ કરીને પ્રભુ અંતર ધ્યાન થઈ જાય. જે આપણે માંગ્યું હોય એ આપણને મળી ગયું. પ્રભુએ તથાસ્તુ કરીને પધારી ગયા. જેમણે જેમણે પોતાની તપસ્યાના પરિણામ સ્વરૂપે ફલ સ્વરૂપે જેમણે જેમણે ભગવાનને માંગ્યા છે એમને ફરીવાર કોઈ દિવસ તપસ્યા કરવી પડી નથી. જ્યારે પ્રભુ પાસે જઈએ ત્યારે શું માંગવું એ પણ ભક્તિ દ્વારા અપાયેલી એક કલા છે. ભક્ત ભગવાન પાસે શું માંગે, ક્યારે માંગે અને કઈ રીતે માંગે? કૃપા તો લાલન ઝુકી चाहिए. પ્રભુ પાસે 3 વસ્તુ માંગી શકાય. એક પ્રભુની કૃપા થાય તે, એક પ્રભુ પોતે પ્રાપ્ત થાય તે, અને બીજું પ્રભુના જે નિજભક્ત છે એવા નિજભક્ત એવા તાદ્રશી જનોનો સંગ થાય જેનાથી પ્રભુનું સ્વરૂપ હૃદયમાંથી ક્યારે ન ભૂલાય. એવું સ્વરૂપ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે આ 3 બાબત આપણે પ્રભુ પાસે માંગી શકાય છે. શ્રીમદ ભાગવતજીનો ક્રમ, પ્રભુ સ્વધામ પ્રયાણ કરી રહ્યા હતા તે વખતે ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું છે કે આપ પધાર્યા પછી પ્રભુ આપના સ્વરૂપનું ગુણગાન, આપના સ્વરૂપનું દર્શન, આપના સ્વરૂપનું ચિંતન કઈ રીતે થાય? ઉદ્ધવજી ને ભગવાને શ્રીમદ ભાગવતજીની સ્થાપના આપના હૃદયમાં કરી અને જેથી ભગવાનને પામનારને કઈ રીતે મુક્તિ પ્રાપ્ત થાય એનો સિદ્ધાંત પણ ત્યાં બતાવવામાં આવ્યો. પણ એનાથી પણ આગળ જઈને એક બીજો પણ પ્રકલ્પ શ્રીમદ ભાગવતજીના ઉદ્ગમ વિષયમાં કહેવામાં આવ્યો કે જ્યાં
બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વ્યાસજીને, વ્યાસજીએ શ્રી શુકદેવજીને અને શુકદેવજીએ 7 દિવસ પર્યંત શ્રી પરીક્ષિતને આ શ્રીમદ ભાગવતજીનું જ્ઞાન પ્રદાન કર્યું. એક ધારા એ પણ છે. ત્રીજી ધારા એક એવી છે કે જે સુબોધનીજીના આધારે શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરે છે, એ શ્રીમદ ભાગવતજીનું ચિંતન સાક્ષાત શ્રી વલ્લભની વાણી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી જેના હૃદયમાં બિરાજે એને શ્રી મહાપ્રભુજી દ્વારા લખાયેલા શ્રી સુબોધનીજીનું આપોઆપ સ્ફુરણ થવા લાગે છે. જ્યારે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું ચિંતન થતું, જ્યારે પણ જે પંક્તિને સમજવા માટે ક્યાંય પણ અટકતા, ત્યાં શ્રી મહાપ્રભુજીનું ચિત્રજી ગ્રંથની વચ્ચે મૂકીને અને પછી પુસ્તક બંધ કરી એકવાર સર્વોત્તમજી કરી લેતા અને પછી પાછું સર્વોત્તમ કરીને અને પાછું ગ્રંથ ખોલતા, તો જે જ્યાં પંક્તિ પર અટક્યા છે એનો અર્થ આપણને સ્પષ્ટ થવા લાગતા. શ્રી મહાપ્રભુજી યદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે જે આપણને દુર્બોધ દેખાતું હોય એને શ્રી મહાપ્રભુજી સુબોધ કરી આપે છે. અને એ સુબોધ થતી દિવ્ય વાણી સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીના કૃપા પ્રસાદથી આપણને પ્રાપ્ત થઈ શકે. આજના યુગમાં શ્રીમદ ભાગવતજીને સમજવા માટે એના અલગ અલગ સ્કંધાર્થ જે પ્રકારે શ્રી મહાપ્રભુજીને અભિષ્ટ છે, શ્રી મહાપ્રભુજીએ જે વર્ણન કર્યું છે કે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ સાધન લીલા, તૃતીય સ્કંદ સર્ગ લીલા, ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, પંચમ સ્કંદ સ્થાન લીલા, ષષ્ઠ સ્કંદ એ પોષણ લીલા, સપ્તમ સ્કંદ એ ઉતિ લીલા, અષ્ટમ સ્કંદ મનવંતર લીલા, નવમ સ્કંદ ઈશાનુ કથા, દશમ સ્કંદ નિરોધ લીલા, એકાદશ સ્કંદ મુક્તિ લીલા અને દ્વાદશ સ્કંદ આશ્રય લીલા છે. નિરોધો મુક્તિરાશ્રય સુધી અત્ર સર્ગ વિસર્ગશ્ચ ત્યાંથી પ્રારંભ કરીને નિરોધો મુક્તિરાશ્રય આ સમગ્ર દ્વાદશ લીલાઓનું દ્વાદશ નિકુંજની ભાવનાથી પણ આપણે સંગતિ કરીને અને દ્વાદશ નિકુંજની એ દ્વાદશ લીલાઓ એક એક સ્કંધ પ્રમાણે પણ આપણે સમજીને શ્રી શ્રીનાથજીના શ્રીઅંગનું એક એક જે સ્વરૂપ છે, જ્યાં દશમ સ્કંદ હૃદયમાં બિરાજી રહ્યું છે, ત્યાં પ્રથમ સ્કંદ એ દક્ષિણ ચરણ છે, દ્વિતીય સ્કંદ એ વામ ચરણ છે, તૃતીય સ્કંદ જ્યાં જમણી બાજુ છે, તો ચતુર્થ સ્કંદ ત્યાં વામ બાજુ છે, બાહુ છે. આ પ્રકારથી શ્રીઅંગનું ચિંતન પણ કરી શકાય. પણ ધ્યાન રહે આ બધી જ દ્વાદશ નિકુંજની જે ભાવના છે એ દ્વાદશે દ્વાદશ નિકુંજ જે પુષ્ટિ માર્ગમાં જે આપણે પરંપરા છે એ દ્વાદશ નિકુંજની સમસ્ત ભાવના શ્રી નિકુંજ નાયક શ્રી શ્રીનાથજીની છે, જેના મુખ્ય દ્વાર પર સ્વયં નિકુંજના મુખ્ય નિકુંજ નાયક સ્વયં શ્રીનાથજી બાબા, સ્વયં શ્રી નિકુંજ નાયક ગોવર્ધન ધરણ ઉભા છે. ઘણીવાર આજકાલ વૈષ્ણવો આ અમુક સ્વરૂપની નિકુંજ છે, આ નવનીત પ્રિયાજીની નિકુંજ છે, આ દ્વારકાધીશની નિકુંજ છે, આ મદન મોહનજીની નિકુંજ છે, આ મથુરાધીશની નિકુંજ છે. એ નિકુંજની લીલા ભાવનાના સ્વરૂપાત્મક સ્વરૂપ છે, પણ સ્વરૂપ તો મૂળમાં દ્વાદશે દ્વાદશ નિકુંજ, 12 નિકુંજ એ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણમાં બિરાજમાન છે અને એ નિકુંજમાં ગોવર્ધન ધરણ સ્વયં બિરાજમાન છે. સ્વરૂપાત્મક રીતે કોઈ પણ ભેદ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણમાં અને આ નવનિધિમાં કે અલગ અલગ સ્વરૂપના કોઈ પણ લીલામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી.
અને એ ભેદ કરવામાં ઘણીવાર વૈષ્ણવ એવું કહેતા હોય કે અમે તો આ નિકુંજના જીવ છીએ, અમે તો અમુક નિકુંજના જીવ છીએ. આપણે બધા જ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણની નિકુંજના જીવ છીએ. આપણે બધા અલગ અલગ નિકુંજના જીવ નથી. કયા નિકુંજના જીવ છે એ સ્વયં ગોવર્ધન ધરણ પ્રભુ સ્વયં નક્કી કરે છે. એ નક્કી કરવાનો અધિકાર પણ આપણો રહેતો નથી. આપણે લક્ષણ પોતે જ નક્કી કરી લઈએ કે આપણે આ નિકુંજના જીવ છીએ. એવું આપણે પોતે આપણું એનાલિસિસ કરીને આપણે નિર્ધારિત નથી કરવું કે આપણે આ કયા નિકુંજના જીવ છીએ. કોઈને કીર્તન સરસ કરતા આવડે એટલે ઓહો તમે તો આ નિકુંજના જીવ છો. કોઈને સુંદર સામગ્રી કરતા આવડે એટલે ઓહો તમે તો આ નિકુંજના જીવ છો. કોઈને સુંદર વસ્ત્ર સેવા કરતા આવડે એટલે તમે આ નિકુંજના જીવ છો. કોઈને સુંદર રીતે પ્રભુના શૃંગાર કરતા આવે ઓહો તમે તો અમુક નિકુંજના જીવ છો. આપણે કયા નિકુંજના જીવ છીએ એ નિર્ધારણ સ્વયં આપણા માથે બિરાજતા ઠાકોરજી નક્કી કરે અથવા તો નિકુંજ નાયક સ્વયં પ્રભુ ગોવર્ધન ધરણ નક્કી કરે. એવું નક્કી કરવાનું પણ આપણને આપણી જ્યારે મેડિકલ રિપોર્ટ કઢાવીએ ત્યારે આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે એ આપણને ખબર હોતી નથી. અને આપણે કયા નિકુંજના જીવ છે એનું આપણે નક્કી પોતે આપણે ધારણા કરી લઈએ છીએ. ધ્યાન રહે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને આ જ્ઞાન થઈ શકે છે. શ્રી વલ્લભના સાનિધ્યમાં જવાથી, જે આપણા ઠાકોરજી બિરાજે છે આપણા માથે, એમના સાનિધ્યમાં જવાથી આપણને સાનિધ્ય માત્ર દત્તશ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ, એ આપણને સાનિધ્યમાં જવાથી પ્રભુના સન્નિધિથી આપણને કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે. અને પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ, એ પ્રતિક્ષણ નિકુંજની લીલાનો અનુભવ આપણા હૃદયમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રગટ થાય છે. એ લીલા રસનો અનુભવ ભગવત સેવામાં કરવો, સત્સંગમાં કરવો, નામ સ્મરણમાં કરવું એ આપણું કર્તવ્ય છે. નહીં કે આપણે પોતાનું આઈડેન્ટિફિકેશન આપણે પોતે નક્કી કરીએ કે અમે અમુક ફલાણા નિકુંજના જીવ છીએ, અમે ફલાણા નિકુંજના જીવ છીએ. સસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરિપીડનમ અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ, 18 પુરાણની રચના કરીને વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની રચના કરી અંતમાં શું પામ્યું તો આપણે એનો અર્થ શું કરીશું કે પરોપકાય પુણ્યાય, પરોપકાર કરવામાં જે પુણ્ય છે અને કોઈ બીજાને આપણા થકી પીડા થાય એવી પરપીડામાં જો આપણે કારણ બનતા હોઈએ, આપણા કારણે કોઈ બીજાને પીડા થાય એવું જો આપણું સ્વભાવ હોય, વિચાર હોય, એવું જો આપણું આચરણ હોય, તો ભગવાન વેદવ્યાસના એ શબ્દ અને પુરાણોનો અર્થ આપણે સમજ્યા નથી. અને પરોપકાર કરવાની જો આપણને પ્રેરણા ન મળે તો ભગવાન વેદવ્યાસજીના 18 પુરાણના અર્થ આપણે સમજી શક્યા નથી. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ, પરોપકારથી મોટું કોઈ પુણ્ય નથી. અને આપણા કારણે કોઈ બીજાને પીડા થાય એનું એવું કોઈ બીજું પાપ નથી. અઢાર પુરાણ સમજીએ ન સમજીએ પણ 18 પુરાણ કયા કયા છે એનું ચિંતન તો આપણે કરવું જ જોઈએ. એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે અષ્ટાદશ પુરાણ, 18 પુરાણ કયા કયા છે? મદ્વયમ ભદ્વયમ ચૈવ, મદ્વયમ ભદ્વયમ ચૈવ. કયા કયા પુરાણ છે? મત્સ્ય પુરાણ, મદ્વયમ એટલે કે મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. ભદ્વયમ ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ, 4 પુરાણ આ થયા. બત્રયમ
એટલે કે બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ. વ્રતત્રયમ ચ ચતુષ્ટયમ વ ચતુષ્ટયમ. વ ચતુષ્ટયમ એટલે કે વ અક્ષરથી શરૂ થનાર 4 પુરાણો: વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ અને વાયુ પુરાણ. અનાપ એટલે કે અગ્નિ પુરાણ. નાપ એટલે કે નારદ પુરાણ. પ એટલે કે પદ્મ પુરાણ. લિંગ પુરાણ, ગરુડ પુરાણ, કુર્મ પુરાણ અને સ્કંદ પુરાણ. આ 18 પુરાણોનું ચિંતન કરતા કરતા શ્રીમદ ભાગવતજીનું જે 18 પુરાણોની સાથે જો આપણે કહીએ તો ભાગવતજીની અંદર 18 પુરાણનું સાર શ્રીમદ વેદવ્યાસજીએ પધરાવ્યું અને વેદવ્યાસજીના એ શ્રીમદ ભાગવતજીને શુકદેવજીના હૃદયમાં બિરાજી સ્વયં ભગવાને પરીક્ષિતને સંભળાવ્યું છે. અને સ્વયં ભગવાન બોલ્યા છે એટલા માટે ષષ્ઠી તત્પુરુષ વ્યાકરણની દ્રષ્ટિએ ભાગવત એ ષષ્ઠી તત્પુરુષ છે. એટલે કે બોલનાર પણ સ્વયં, એનું પ્રતિપાદ્ય વિષય એ સ્વયં ભગવાન છે. ભાગવત એટલે ભાગવત થયું. અને એ શ્રીમદ ભાગવતજીને સમજવા માટે મુક્તિની વાત પહેલા આવી. ઘણા લોકો પોતાના પૂર્વજો માટે શ્રીમદ ભાગવતજી કરાવતા હોય કે ભાગવતજી 7 દિવસની એમના માટે એમની પાછળ બેસાડીએ તો જનારની મુક્તિ થાય. મુક્તિ આપનાર તો ભાગવતજી છે જ, આ મુક્તિ પુરાણ પણ છે. પણ મુક્તિ મળે કે ન મળે, મારે સેવા તમારી કરવી છે, મેવા મળે કે ન મળે, મારે સેવા તમારી કરવી છે, એ ભાવથી જો આપણે આને સાંભળીએ તો ભક્તિની દ્રષ્ટિએ મુક્તિની પ્રાપ્તિ ભાગવતજી દ્વારા થાય એના કરતા ભક્તિની પ્રાપ્તિ ભાગવતજી દ્વારા થાય એ વધારે ભાગવતજી પુષ્ટિ માર્ગોપદેષ્ટત્વ પણ કરે છે. જેમ શ્રીમદ મહાપ્રભુ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આપ શ્રી સ્વયં પુરુષોત્તમ સન્મૂલામ વિષ્ણુ સ્વામી મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. ભગવાન વિષ્ણુ સ્વામીની પરંપરામાં આપ શ્રી આચાર્ય થયા છે. આપ શ્રી મર્યાદા માર્ગોપદેષ્ટત્વ પણ કરે છે. જે મર્યાદાના જીવ છે એમના માટે પણ આપના વચનો પ્રમાણ વચન સ્વરૂપે છે. અને પુષ્ટિ માર્ગના જે પુષ્ટિ જીવ છે એમના માટે પણ આપના અમૃત વચનો એ સાક્ષાત ભગવદ વાણી સ્વરૂપ છે. પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતજીમાં 19 અધ્યાયમાં શુકદેવજીએ પરીક્ષિતને પ્રતિપાદ્ય વિષયનું વર્ણન કરતા સૌનક ઋષિ સૂતજીને પૂછેલા 6 પ્રશ્નોનો ઉત્તર આપે છે. સાધન અને ફળ રૂપ 3 ફલોનું નિર્ણય અહીંયા શુકદેવજી બતાવી રહ્યા છે. ભગવાનના અવતારની પ્રક્રિયા કેવી પ્રકારે હોય અને ભગવાન કેવી રીતે કયા કયા અવતાર ધારણ કરે એનું વર્ણન પણ પ્રથમ સ્કંદમાં શુકદેવજી પરીક્ષિતને બતાવી રહ્યા છે. વનજૌ ખરવઃ ત્રિરામી સક્રપઃ અક્રપશ્ચૈવ દશાકૃતિ કૃતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. વનજૌ ખરવઃ. અહીંયા ભગવાન શુકદેવજી પરીક્ષિતજીને દશાવતારનો પ્રકાર બતાવી રહ્યા છે કે 10 અવતાર કયા કયા. વનજૌ ખરવઃ. વનજ શબ્દનો અર્થ સંસ્કૃતમાં જલ પણ થાય, પાણી, અને વન શબ્દનો અર્થ જંગલ પણ થાય. તો વનજૌ એટલે કે વનજૌ દ્વિવચન થયું. વનજહ વનજૌ.
તો વનજૌ બે જલના અવતાર થયા. મત્સ્યાવતાર અને કુર્મા અવતાર બે જલના અવતાર. પછી વનજૌ બે જંગલના અવતાર. વનજૌ બે જંગલના અવતાર થયા. એક વરાહ અવતાર અને એક નરસિંહ અવતાર. વરાહ પણ જંગલમાં રહે અને સિંહ પણ જંગલમાં રહે. મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ. વનજૌ વનજૌ ખરવહ. ખરવહ નો અર્થ થયો બોના, શોર્ટ. વામન અવતાર. ખરવહ વનજૌ વનજૌ ખરવહ. ત્રિરામી. ત્રિરામી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, પરશુરામ અને બલરામ. ત્રિરામી. સક્રપશ્ચૈવ. સક્રપ એટલે કરુણા અવતાર ભગવાન બુદ્ધ થયા. આ દશાવતાર થયા. આ નવ અવતારની અને સક્રપ અક્રપશ્ચૈવ. અક્રપ એટલે કે કલ્કી અવતાર, જેનામાં કરુણા નથી, જેનામાં કૃપા જેવું કોઈ તત્વ નથી. સક્રપ અક્રપશ્ચૈવ દશાકૃતિ કૃતે. આ દશે દસ અવતારને લેનાર કોણ છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ નંદ નંદન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ જ આ બધા જ અવતારો લેવાના મૂળ અવતારી મહાપુરુષ છે. નારાયણ સ્વયં ભગવાન, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભાગવતજી આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ કોણ છે? તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ કેવલ અવતાર નથી, એ અવતારી છે, એ અંશી છે. એના અંશથી આ બધા જ અવતારોની અવતાર લીલાનું ચિંતન આપણે કરીએ છીએ. કોઈ કલા અવતાર છે, કોઈ અંશાવતાર છે, કોઈ આવેશ અવતાર છે, કોઈ કૃપા અવતાર છે. કલા અવતાર, આવેશ અવતાર. આવેશ અવતારના રૂપમાં પરશુરામજીને જ્યારે યુદ્ધ લડવાનો સમય હોય ત્યારે સમય સમય પર આવેશ આવે. સદાકાળ અવતાર અવસ્થામાં ન હોય, પણ જ્યારે જે કાર્ય કરવા માટે આપ ભૂતલ પર પધાર્યા છે તે સમયમાં આપનામાં એ ભગવદ આવેશ થયો. આવેશ અવતાર છે. ભગવાન નરસિંહ પ્રગટ થયા જે કાર્ય માટે આપ પ્રગટ થયા. 9 માસ માતાના ઉદરમાં બિરાજ્યા નથી, પણ જે કાર્ય કરવા માટે આપ પ્રગટ થયા એ કાર્ય કરીને પાછા પ્રભુ નિજધામ પધારી જાય છે. આવેશ અવતાર છે, અંશાવતાર પણ છે, કૃપાવતાર પણ છે. આ બધા જ અવતાર લેનાર કોણ છે? દશાકૃતિ કૃતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન સ્વયં આ બધા જ અવતાર લેનારા છે. આ અવતારનું વર્ણન શુકદેવજીએ પ્રથમ સ્કંદમાં કર્યું. શુકદેવજીના વૈરાગ્યનું વર્ણન અને વ્યાસજીની ચિંતાનું કારણ યમ પ્રજંતમ અનુપેદ અપેદ કૃત્યમ. આ શ્લોક દ્વારા વિરહ કા તરહા જુહાવ પુત્રેતિ તન્મયતા. આ પુત્રેતિ તન્મયતયા વ્યાસજીની ચિંતાનું કારણ શુકદેવજીના એ નીલાંબર વર્ણી સ્વરૂપનું દર્શન કરી અને નાનપણથી જ એમનામાં જે વૈરાગ્યનું દર્શન વ્યાસજીએ કર્યું છે એનું વર્ણન અહીંયા પ્રથમ સ્કંદમાં કરવામાં આવ્યું. નારદજીની ભક્તિનું સ્વરૂપ શું છે, નારદજીની કયા પ્રકારની ભક્તિ છે, જે નારદ ભક્તિ સૂત્રમાં આપણે સમજીએ છીએ એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. અશ્વત્થામાના બાણથી પરીક્ષિતની રક્ષા, ગર્ભરક્ષા કઈ રીતે કરવામાં આવી એનું વર્ણન પ્રથમ સ્કંદમાં કરવામાં આવ્યું. ભીષ્મની મુક્તિ
અને ભીષ્મની ભગવાનની દ્વારા ભગવાનની કરેલી સ્તુતિ, એ ભીષ્મ સ્તુતિનું વર્ણન પણ, ભીષ્મ સ્તુતિનું વર્ણન મહાભારતમાં છે. હું બહુ વિસ્તારમાં એક એક વિષયના નથી જઈ રહ્યો. ભીષ્મ સ્તુતિનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે. અને મહાભારતમાં 5 અમૃત તત્વનું વર્ણન મહાભારતમાં ભગવાન વેદવ્યાસજીએ કર્યું છે. ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે, ગીતા સહસ્ત્ર નામાની સ્તવરાજો અનુસ્મૃતિ, ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે. ભગવદ ગીતા મહાભારતમાંથી પ્રાપ્ત થઈ. ભગવદ ગીતા જેવું અમૃત આપણને ક્યાંથી મળ્યું? તો મહાભારતના ગ્રંથમાંથી મળ્યું. ગીતા સહસ્ત્રનામાની, વિષ્ણુ સહસ્ત્રનામ ક્યાંથી પ્રાપ્ત થયું? મહાભારતમાંથી પ્રાપ્ત થયું. સ્તવરાજો અનુસ્મૃતિ, સ્તવરાજ એટલે ભીષ્મ સ્તુતિ. ભીષ્મ સ્તુતિ આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ? મહાભારતમાંથી પ્રાપ્ત થઈ. અનુસ્મૃતિ, જે ભગવાને ભગવદ ગીતા ગાઈ અને પછી મહાભારતના યુદ્ધ પછી અર્જુને પાછું જ્યારે ગીતાનું અર્થ પૂછ્યું ત્યારે ભગવાને જે અનુગીતા, જે સંક્ષેપમાં એનો સાર કહ્યો, તો સ્તવરાજો અનુસ્મૃતિ, એને અનુસ્મૃતિ નામથી કહેવાય છે. અનુગીતા. ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે, અને ગજેન્દ્ર મોક્ષ નામનું ગ્રંથ, એ 5 રત્નોની પ્રાપ્તિ આપણને મહાભારતમાંથી થઈ. અને જે શુકદેવજીએ ભીષ્મ સ્તુતિ અહીંયા બતાવી છે, એ શુકદેવજી દ્વારા વર્ણન કરવામાં આવેલી, ભીષ્મજી દ્વારા થયેલી ભગવાનની સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું. પાંડવોનો આ સુખનું વર્ણન, પાંડવો કેવી રીતે રહ્યા, કેવી રીતે જીવ્યા, અને વૈભવનું વર્ણન કરવામાં આવ્યું. અહીંયા જ્યારે અહંકાર વ્યક્તિમાં હોય ત્યારે अहंकार में तीनों गए, अहंकार में तीनों गए, ज्ञान वैभव और वंश. अहंकार में तीनों गए, ज्ञान वैभव और वंश. इसीलिए तो कहा है, देख लो रावण, कौरव और कंस. આ ત્રણેયના વંશમાં અહંકાર આવ્યો એટલે વૈભવ પણ ગયું, જ્ઞાન પણ ગયું, અને વંશ પણ સમાપ્ત થઈ ગયું. અહંકાર મેં તીનો ગયે. રાવણ, કૌરવ, કંસ, આ ત્રણેય અહંકારમાં ગયા, અને એ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ. કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું કે અહંકાર જેના હૃદયમાં હશે એના જીવનમાં સદપ્રવૃત્તિ કરવા પાછળ પણ પોતાનું સૂક્ષ્મ અહંકાર રહેલું હશે કે હું આ દાન કરું, મારું નામ બોલાય, અને એ નામથી મારા હૃદયને સંતુષ્ટિ થાય, મારા અહમનું પોષણ થાય. નામ ના બોલાય તો અપૂર્ણતા લાગે. સત્સુ પાપાનુવર્તિષુ. અને અહંકાર, ઇગોલેસનેસ લાઈફમાં આવવા માટે, અહંકાર રહિત ભાવ હૃદયમાં પ્રગટ કરવા માટે કેવલ જ્ઞાન જરૂરી નથી. જ્ઞાનની સાથે ભક્તિ, અને ભક્તિની સાથે ભક્તિનો રસ, અને ભક્તિના રસની સાથે હૃદયનો ભાવ, હૃદયના ભાવની સાથે બુદ્ધિની નિર્મલતા. અને બુદ્ધિની નિર્મલતા શું હોઈ શકે? હું કૃષ્ણનો સેવક છું, એ મારા સ્વામી છે. હું એમનો દાસ છું, એ મારા સર્વેશ્વર છે. નિરંતર દાસ ભાવ જો હૃદયમાં રહે, નિરંતર સેવક ભાવ જો આપણા હૃદયમાં રહે, તો અહંકાર ધીમે 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 ઓગળવા લાગે. નહીં તો આપણા દરેક ક્રિયાકલાપમાં, આપણા દરેક કાર્યમાં, આપણા દરેક પુરુષાર્થમાં આપણને સ્વ અહંકારની ગંધ આવવા લાગે છે. અભિમાન
એ વ્યક્તિને એના મૂળ સ્વાદને અનુભવ કરવા દેતો નથી, એને અનુભવી શકતો નથી. એક વ્યક્તિનો સંતોષ, મેં મુઠ્ઠી ભરીને દાન કર્યું, શું આપ્યું છે કોઈને ખબર ન પડે, અને એક મેં 500 રૂપિયા પણ લખાયા છે પણ એની નોંધ સમાજને હોવી જોઈએ. આ બંને અલગ અલગ ભાવ છે. એના પાછળના હૃદયના સંતોષ, એની પાછળની બુદ્ધિની નિર્મલતા એ અલગ અલગ. એટલા માટે 3 અવસ્થાઓ શાસ્ત્રોએ આપણને આપી છે. એક અભિમાન, એક સ્વાભિમાન અને ત્રીજું મિથ્યા અભિમાન. અભિમાન એ અહંકાર છે. સ્વાભિમાન એટલે કે જે કંઈક આપણે કરીએ છીએ એના પાછળ ઈષ્ટ કૃપા અને ગુરુ કૃપા કારણ છે, એનો અનુભવ કરવો એ સ્વાભિમાન છે. કોઈ સુંદર વાદ્ય વગાડી શકે, કોઈ સુંદર કલા ચિત્રી શકે, કોઈ સુંદર સાંજી કરી શકે, કોઈ સુંદર સામગ્રી કરી શકે, કોઈ સુંદર આભરણ પોરવી શકે. મારા જેવું બીજું કોઈ ન કરી શકે એ અભિમાન છે. પણ જેટલું પણ હું કરી શકું છું એ મારા ઈષ્ટદેવ અને ગુરુદેવની કૃપાના કારણે થઈ શકે છે. આવી બુદ્ધિની નિર્મલતા થાય એ સ્વાભિમાન છે. આપણા ભાગનું યશ પણ આપણા ઈષ્ટના ચરણે સમર્પી દેવું, આપણા ભાગનું યશ પણ ગુરુદેવના ચરણોમાં સમર્પી દેવું એ સ્વાભિમાન છે. મને સુંદર સાંજી આવડે છે, સુંદર ચિત્રકામ કરું છું, પણ એ સુંદર સાંજી કે ચિત્રકામ કોઈ પણ એના વખાણ કરે ત્યારે કહેવું, ત્યારે એવું બોલવું કે એ તો મારા ગુરુની કૃપાથી હું કરી શકું છું, પ્રભુ કૃપાથી થઈ રહ્યું છે, પ્રભુ કરાવી રહ્યા છે, હું તો નિમિત્ત માત્ર છું. પ્રભુ કેવલ આ ઇન્સ્ટ્રુમેન્ટલ બોડીને કેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, કેવલ નિમિત્ત બનાવી રહ્યા છે. કરનાર તો એ છે. કોણ ચિત્રકાર હૈ ये कौन चित्रकार. પ્રભુ કેવલ મારા શરીરને માધ્યમ બનાવી રહ્યા છે, કરાવી તો કરનાર તો પોતે આપ છે. આવું બોલવું, આવું વિચારવું એ સ્વાભિમાન કરતા છે. અભિમાન આ તો હું છું એટલે થાય છે, બાકી કે થાય નહીં. અભિમાન બોલાવે આ તો હું હતો એટલે થયું, નહીં તો કોઈનાથી સંભવ નથી. અભિમાન બોલાવે કે આ તો મારે કરવું પડ્યું, બાકી હું ન કરત તો બીજું કોઈ હાથ ધરવા તૈયાર નતું. આ બધું અભિમાન છે. ત્યારે સ્વાભિમાન, પોતાના ભાગનું યશ આપણે ઈષ્ટ ગુરુના ચરણે ધરીએ એ સ્વાભિમાન છે. અને મિથ્યા અભિમાન શું છે? મિથ્યા અભિમાનનો અર્થ એ થયો કે મને સાંજી પણ નથી આવડતી, મને વાદ્ય વગાડતા પણ નથી આવડતું, મને ચિત્રકલા પણ નથી આવડતી, મને ગાતા પણ નથી આવડતું. ભલે સુર બેસુરું થાય તમે, પણ મારે કવિતા તમારી કરવી છે. મને આ 3-4 વસ્તુમાંથી કંઈ પણ કરતા મને ચોક્કસપણે બિલકુલ એમાં હું પારંગત નથી. છતાં પણ જ્યારે હું કરવા બેસું કે જ્યારે પણ એ ચિત્રકલાને પ્રદર્શિત કરું ત્યારે હું એવું જાહેર કરું કે મારા જેવું બીજું કોઈ કરી શકે નહીં. આ તો મેં કર્યું છે, આ તો મને જે મેં પુરુષાર્થ કર્યું, મેં જે કઠોર પરિશ્રમ કર્યું, એ કઠોર પરિશ્રમના કારણે આ થઈ રહ્યું છે, બાકી કે તો કોઈના બસની વાત નથી. આ મિથ્યા અભિમાન છે. મિથ્યા અભિમાન આપણે જે નથી એ પણ બતાડવાની કોશિશ કરીએ, જે નથી એ પણ પ્રગટ કરવાની કોશિશ કરીએ, એનું નામ મિથ્યા અભિમાન છે. તો અભિમાન, સ્વાભિમાન અને મિથ્યા અભિમાન એ ત્રણેયથી આપણે સ્વાભિમાનનો બોધ લેવો કે પ્રભુ આપણાથી જે કંઈ કરાવી રહ્યા છે તે કેવલ ઈષ્ટદેવ અને ગુરુદેવની કૃપા પ્રસાદ સ્વરૂપે થઈ રહ્યું છે. આપણું પોતાનું એમાં કોઈ સ્વતંત્ર સામર્થ્ય નથી. દ્વારકાવાસીઓનું, ભક્તોનું સુખ દેખાડવામાં આવ્યું કે દ્વારકાવાસીઓની સુખની કેવી પરાકાષ્ઠા હતી. સુવર્ણપુરી દ્વારકાની વર્ણનનું, વૈભવનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. પરીક્ષિતજીના જન્મની કથા, પરીક્ષિતજીના જન્મનું કારણ પણ, કથા પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું. વિદુરજીના ઉપદેશથી
ધૃતરાષ્ટ્રનું નિર્ગમન, વિદુરજીએ જે ઉપદેશ આપ્યું અને ધૃતરાષ્ટ્રનું નિર્ગમન કેવી રીતે થયું એનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું. ઉત્પાત થવાથી યુધિષ્ઠિરની ચિંતા અને અર્જુનનું આગમન, મહાભારતની પૂર્વ ભૂમિકા પ્રસંગે એનું વર્ણન પ્રથમ સ્કંધમાં કરવામાં આવ્યું. ભગવાનના સ્વધામ પધારવાના સમાચાર, યુધિષ્ઠિરનું સ્વર્ગારોહણ, એનું વર્ણન પણ અહીંયા કરવામાં આવ્યું. પ્રથમ સ્કંધમાં કઈ રીતે કલી દ્વારા પીડિત ભૂમિ પાસે પરીક્ષિતનું આગમન થયું અને કઈ રીતે રાજા પરીક્ષિતને કલીને કરેલી શિક્ષા, કલિકાલ અને કઈ રીતે રાજા પરીક્ષિત શિક્ષા કરે છે એનું વર્ણન આવ્યું. પરીક્ષિત રાજાને ઋષિઓ આપેલો શ્રાપ, કન્મ ઋષિનો શ્રાપ, જે મૃત સર્પને ઋષિના ગળામાં નાખીને અને જલ માંગતા, પ્યાસ લાગતા ઋષિએ જ્યારે સમાધિ ન ખોલી ત્યારે ક્રોધમાં આવીને પરીક્ષિતે જે મૃત સર્પને ઋષિના કંઠમાં નાખ્યું અને જેના કારણે ઋષિપુત્રોએ રાજા પરીક્ષિતને શાપિત કર્યા એનું વર્ણન આવ્યું. પરીક્ષિતનો ગંગા તટ ઉપર આગમન અને સુખદેવજીનું ત્યાં પધારવું એનું વર્ણન કરવામાં આવ્યું. આ પ્રકારે પ્રથમ સ્કંધમાં શ્રીમદ ભાગવતજીની આ અલગ અલગ પ્રકારની લીલાનું વર્ણન કરવામાં આવ્યું. દ્વિતીય સ્કંધમાં દશલીલા યુક્ત શ્રી હરિની શ્રવણ અને એનું મનુષ્યનું કર્તવ્ય શું છે, આ દશલીલાયુત પ્રભુ કેવા છે અને દશલીલાયુત પ્રભુની લીલાઓ કેવી છે અને લીલાનું વર્ણન કયા પ્રકારે છે એનું વર્ણન કરવામાં આવ્યું. અને એમાં એ દશલીલાયુત પ્રભુને કઈ રીતે ભક્ત ભગવાનને પામી શકે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું. સાધનથી વસ્તુના સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું. ભગવત કથા શ્રવણમાં સાધનનું શું સ્વરૂપ છે એનું વર્ણન કરવામાં આવ્યું. પરીક્ષિતજીનું સ્વરૂપ તથા સુખદેવજીનું જ્ઞાનનું વર્ણન દ્વિતીય સ્કંધમાં કરવામાં આવ્યું. બ્રહ્માજી અંતર્યામીના પ્રાગટ્યના પ્રકાર કહે છે એનું વિસ્તારથી બ્રહ્માજી અંતર્યામી કઈ રીતે પ્રગટે છે અને એ અંતર્યામી કોણ છે, જે દેખાતો નથી છતાં પણ સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરી રહ્યો છે એનું વિસ્તારથી વર્ણન બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યું. એનું વર્ણન થયું. પુરુષ સૂક્તમાં કહેલા વિરાટ સ્વરૂપનું વર્ણન, સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિ વિશ્વતો વૃત્વા અતિષ્ઠત દશાંગુલમ. એ સહસ્ત્ર શીર્ષા પુરુષ કોણ છે? એ હજારો હાથ વાળો, હજારો મુખારવિંદ વાળું આ વિલક્ષણ વિરાટ રૂપ કેવું છે એનું વર્ણન દ્વિતીય સ્કંદમાં કરવામાં આવ્યું. આનું જો આપણે ચિંતન વેદના આધારે કરીએ તો હજારો હાથ, હજારો મુખ વાળા પ્રભુ, એ બીજી દ્રષ્ટિએ જો આનું ચિંતન કરીએ તો વેદ કહે છે અપાણીપાદ જવનો ગ્રહીતા. એના કોઈ હાથ નથી, કોઈ પણ પગ નથી, છતાં પણ એ તત્વ બહુ જ જલ્દીથી પકડી લે છે. આ કોણ છે? આ વિલક્ષણ સ્વરૂપ કોણ છે? આ અંતર્યામી કોણ છે? એવા શ્રી નારાયણનું વર્ણન, જ્યાં એક તરફ પુરુષ સૂક્તમાં હજારો હાથ, હજારો મુખનું વર્ણન છે, ત્યાં વેદ કહે છે કે એના કોઈ હાથ પગ નથી, પણ એ આપણા હૃદયને ચૌર લીલા કરવામાં પારંગત છે. એ જલ્દીથી આપણને ધારે તે વસ્તુને પકડી લે છે. એ તત્વનું નામ પરમ અંતર્યામી છે. અપાણીપાદ જવનુગ્રહિતા. અંતર્યામીના સ્વરૂપનું અને એમના અવતારોની કથાનું વર્ણન કરવામાં આવ્યું. દ્વિતીય સ્કંધમાં રાજાના પ્રશ્ન ઉપર પ્રાપ્ત વિચાર કરવામાં આવ્યો. આ પ્રકારથી ચતુશ્લોકી ભાગવત પુરાણના લક્ષણ આ બધું જ દ્વિતીય સ્કંધમાં શ્રીમદ ભાગવતજીમાં વર્ણન પ્રાપ્ત કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવતજીના અલગ અલગ ચતુશ્લોકી સંપુટનો પણ સમાવેશ બહુ સુંદર રીતે કરવામાં આવ્યો છે.
ચતુર્શ્લોકી સંપુટનો અર્થ જ્યાં ભગવાન નું સંપૂર્ણ વિસ્તારથી ચિંતન ન થાય, પણ ભગવાનનું જ્યાં સંક્ષેપમાં સાર સ્વરૂપે એમનું વર્ણન કરી દેવાય. અહમ એવાસમેવાગ્રે ચતુશ્લોકી ભાગવતમાં સંપૂર્ણ એનું વિસ્તાર નથી કરવું, પણ ચતુશ્લોકી ભાગવત દ્વારા સંપૂર્ણ ભાગવતજીનું સાર, ભગવાનનું સ્વરૂપ કયા પ્રકારથી બ્રહ્માજી કરી રહ્યા છે એનું વર્ણન એમાં કરવામાં આવ્યું. આ રીતે શ્રીમદ ભાગવતજીના અલગ અલગ સ્કંધમાં અલગ અલગ પ્રકારના શ્રીનાથજીના શ્રીઅંગનું વર્ણન અને શ્રીનાથજીના શ્રીઅંગના વર્ણનની સાથે સાથે ભક્તના હૃદયમાં બિરાજતા સ્વરૂપનું મૂળ સ્વરૂપ સ્થાપિત થાય તે માટે આપણા ત્યાં મંગલાચરણમાં ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભિર વિરાજતે યોસૌ પંચધા હૃદય મમ. એ સંપૂર્ણ ભાગવતજીનું જે હૃદય દશમસ્કંદ છે, એ દશમસ્કંદના સંપૂર્ણ રાસ પંચાધ્યાયી સહિતના જે તામસ રાજસ ફલ પ્રકરણ આદિના વર્ણન છે, એ આપણા હૃદયમાં સ્થિર થાઓ, એ સ્થિર થવા માટેના જે પ્રયોગ અને પ્રમાણ બંને શ્રીમદ ભાગવતજીમાં બતાવવામાં આવ્યા છે, એનું વર્ણન શ્રી ભાગવતજીના કાલના સત્રમાં આપણે વિસ્તારથી કરીશું. આજે અહીંથી અહીંયા જ્યારે સત્સંગ પૂર્ણ થાય ત્યારે 6:30 વાગે ભોગ ધરવાનો સમય છે અને 7 વાગે ત્યાં 56 ભોગના દર્શન ખોલવાનો સમય છે. તો આજના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીને 56 ભોગના દર્શન માટે ત્યાં જઈશું. પણ 56 ભોગના દર્શન આપણે જે નંદાલયમાં કરીએ છીએ, જે આપણા હવેલીમાં કરીએ છીએ, એ 56 ભોગમાં અને આ ગિરિરાજજીના 56 ભોગના દર્શનમાં શું અંતર છે? ત્યાં 56 ભોગ અરોગીને પછી ઠાકોરજીના દર્શન ખુલે છે અને ગિરિરાજજીના જ્યારે 56 ભોગના દર્શન કરીએ છીએ ત્યારે અહીંયા દર્શન ખુલે ત્યારે પણ ગિરિરાજજી બંને ભુજાઓથી સહસ્ત્ર ભુજાઓ ધારણ કરીને અને એક એક સામગ્રી અરોગતા હોય, એક એક ગિરિરાજજી સામગ્રી એક એક સામગ્રીને અરોગી રહ્યા છે એવા દર્શન કરવા હોય તો આપણે બહુ શાંતિથી ગિરિરાજજીના અરોગતા દર્શન કરવા માટે હૃદયમાં ગિરિરાજધાર્યાષ્ટકનો પાઠ કરતા જઈએ અથવા તો શ્રી હરિદાસ શ્રી ગોવર્ધન ધરાય નમઃ એ મંત્રને બોલતા જઈએ અને એવું ભાવ કરતા કરતા આગળ વધતા જઈએ કે પ્રભુ એક એક સામગ્રી અરોગી રહ્યા છે. 56 ભોગ મનોરથીની જ સામગ્રી અરોગી રહ્યા છે એમ નહીં. આપણે જ્યારે પણ જે કંઈક પત્રમ પુષ્પમ શ્રી ગિરિરાજજીને અરોગાયું હશે તે ગિરિરાજ બાબા આપણી બધી જ સામગ્રીને આજે 56 ભોગના ભાવથી આ મહોત્સવમાં આપણે જે 56 ભોગ પ્રભુની લીલાનું શ્રવણ કરી રહ્યા છે એનું સંપુટ કરી દૂધ ઘી ખાંડનું મિશ્રણ કરી એમાંથી નિત નવીન સામગ્રીઓનું જે માધુર્ય પ્રગટ કરીને ગિરિરાજજી પોતાના મુખારવિંદથી આજે અરોગી રહ્યા છે. તો ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પેત. ગિરિરાજજીનું જ આપણે જે કંઈક વર્ણન અહીંયા કરી રહ્યા છે, કારણ કે હરિ પણ છે, હરિના દાસ પણ છે, એટલે ભાગવતજીની કથા એ સ્વયં ગિરિરાજજીનું સ્વરૂપ પણ છે અને જેને સાંભળવા માટે શ્રી ગિરિરાજજી પણ બિરાજમાન છે. ગિરિરાજજીને પોતાના સ્વામીની કથા પણ આપણે સંભળાવી રહ્યા છીએ અને ગિરિરાજજી પોતે પણ પ્રતિપાદ્ય વિષય સ્વયં હરિ સ્વરૂપે કથામાં વહી પણ રહ્યા છે. જે પ્રતિપાદ્ય વિષય પણ છે અને શ્રોતા પણ છે. વક્તા પણ ગિરિરાજજી અને શ્રોતા પણ શ્રી ગિરિરાજજી છે. એવા ગિરિરાજજીનું આપણે 56 ભોગનું દર્શન કરવા માટે જવાનું છે. તો આજની કથાને આપણે અહીંયા સત્સંગને વિરામ આપીને અને મંગલાચરણથી એનું પુનઃ સમાપન કરી જે પ્રમાણે અહીંથી જાહેરાત કરવામાં આવે તે પ્રમાણેનું શિષ્ટબદ્ધ રીતે ત્યાં દર્શન થાય એવો આગ્રહ રાખી અને આપણે સૌ દર્શનમાં એકત્રિત થઈશું. ત્યાં સુધી ભગવદ નામ આપણે બોલીએ. સુંદર ગોપાલં ઉર્વનમાલં